આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે બાળકોની સુરક્ષા આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। જમીન પર માતાઓની સંખ્યા પ્રમાણે અલગ અલગ અંકના કાર્ડ ઊંધા મૂકો અને વચ્ચે અમુક આઈસ્ક્રીમની સ્ટીક મૂકો। હવે દરેક માતા ગોળમાં દોડે। લીડર માતા જ્યારે સ્ટોપ બોલે ત્યારે દરેક માતા નીચે બેસીને તેમની સામેના કાર્ડને સીધું કરે અને તેના પર લખેલા અંક પ્રમાણે આઈસ્ક્રીમ સ્ટીક ગણી કાગળ પર મૂકે। જે માતા સૌથી પહેલાં આ કામ પૂરું કરશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। આંગળીઓના ઉપયોગથી હાથના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે અને આંખ હાથનું સંકલન સારું બને છે। તેનાથી કલ્પના શક્તિ વધે છે અને રંગો દ્વારા પોતાને વ્યક્ત કરવાની તક મળે છે। ચાલો આ વિડીયો દ્વારા વધુ જાણીએ। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકો સાથે ફરવા જાઓ અને તેમને અલગ અલગ લોગો અથવા ચિહ્નો બતાવો જેમ કે કરિયાણાની દુકાનનું બોર્ડ, થોભો માટેનું નિશાન। આ ચિહ્નો દોરવામાં બાળકોની મદદ કરો અને બીજું સમાનતાને સમજવા માટે બાળકો સાથે ચર્ચા કરો કે છોકરાઓ અને છોકરીઓ કેવી રીતે સમાન છે। તેઓ રમી શકે છે, જે ઈચ્છે તે કરી શકે છે અને બની શકે છે। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।